કરીએ છીએ 8મું 21 થી 50 સુધીની સંખ્યા। આપણે 50 સુધી તો એકડા આપણી નથી ને 21 થી 50 સુધીની સંખ્યા આપણે 8મું પ્રકરણ નવું શરૂ કરીએ છીએ। આપણે એકડા છે 1 થી 50 આપણે આગળ ભણી ગયા છે, છતાં પણ આજે આપણે આ નવું પ્રકરણ શરૂ કરીએ છીએ 8મું, એમાં આપણે 21 થી 50 સુધીની સંખ્યા છે આપણે શીખવાની આવવાની છે। તો પહેલા હું તમને અહીંયા 1 થી 50 એકડા છે એ અંક અને શબ્દોમાં લખાવું છું, પછી આપણે પાઠ્યપુસ્તકની અંદર છે એ 8મું પ્રકરણ છે આપણે શરૂ કરશું। તમે બધા અહીંયા ધ્યાન રાખજો, તમારે મારી સાથે તમારી રફ નોટની અંદર તમારે 1 થી 50 એકડા છે એ લખતા જવાના છે। કોઈ બાળકને આની અંદર ન આવડે તો અહીંયા હું જે બોલું છું એમાં ધ્યાન રાખીને તમારે લખતું જવાનું છે। નામ તો આપણે અહીંયા સુધી આપણું પ્રકરણનું નામ છે એ લખી નાખ્યું છે। અહીંથી આપણે શરૂ કરીએ। 1 2 3 4 સોરી આપણે 21 થી શરૂ કરવાનું છે, 1 થી નથી કરવાનું। બગડે એટલે 21 22 23 24 25 બગડે છગડે 26 27 બગડે આઠડે 28 બગડે નવડે 29 તગડે મીંડે 30। તમારે પણ મારી સાથે બોલતું જવાનું છે, જેથી કોઈ બાળકને ન આવડતું હોય, કોઈ વિદ્યાર્થીને, તો એને આવડી જાય। હવે શું આવશે? તગડે એકડે 31 તગડે બગડે 32 બે તગડા 33 તગડે ચોગડે 34 તગડે પાછડે 35 તગડે છગડે 36 તગડે સાતડે 37 તગડે આઠડે 38 તગડે નવડે 39 ચોગડે મીંડે 40 હવે આવે છે ચોગડે એકડે 41 ચોગડે બગડે 42
ચોગડે તગડે 43 પણ બોલાય, 42 અળા પણ તમે બોલી શકો અને લ પણ બોલી શકો, બંને આપણે બોલીએ છીએ. 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, અને પાછળે મીંડે 50. પાછળે એકડે આપણે 50 સુધી શીખવાનું છે. 51 થી તમારે 100 સુધીના જે એકડા છે એ આપણે હવે પછીનું જે ચેપ્ટર આવશે એની અંદર આવશે. આપણે અહીંયા 50 સુધી, જો 21 થી 50 સુધીની સંખ્યા આપણે અહીંયા જે એકડા છે એ લખી નાખ્યા છે. હવે એકવાર ફરીથી આપણે બોલી લઈએ. હવે જે આપણે પ્રકરણ આવવાનું છે એમાં તમને યાદ રહે કેવી રીતના આપણે શીખવાનું છે, હું તમને શીખવાડું છું આગળ. પહેલા આપણે એકવાર આને બોલી લઈએ. બગડે એકડે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. હવે આવે છે તગડે એકડે 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. ચોગડે એકડે 41, 42, 43, 44, 45, 46, 47, 48, ચોગડે નવડે 49 અને 50. હવે પાઠ્યપુસ્તકની અંદર આપણે 21 થી 50 સુધીની સંખ્યા આપણે એકડા છે, અંક અને શબ્દોમાં બંનેમાં આપણે શીખી ગયા. હવે તમારે અહીંયા શું કરવાનું છે? આપણે દિવાસળીની સળીઓ દ્વારા છે આપણે સંખ્યા છે 21 થી 50 છે આપણે ગણવાની છે. કેવી રીતના તમને જોઈએ ઉદાહરણ તરીકે આપેલું છે, હું તમને અહીંયા બોર્ડમાં પણ સમજાવું છું. પહેલા 10 નું જૂથ છે. જૂથ એટલે શું? એક સાથે બધી બાકસની જે સળીઓ છે એ આપેલી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો થઈ ગયું 10 નું જૂથ. જુઓ તો અને શું કહેવાય છે? આપણે 10 અહીંયા જે ખાનામાં છે અહીંયા આપણે લખીએ તમને સમજાવવા ખાતર. પછી કેવી રીતના લખવાનું છે હું તમને સમજાવું છું. અહીંયા જુઓ તમને 18 અહીંયા લખેલા છે ને લખેલા. કેવી રીતના થાય હું તમને ત્યાં સમજાવું છું. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ કેટલી થઈ? 8 થઈ. તમારે આવી રીતના નથી લખવાનું 10 અને 8 આમ તમારે લખવાનું નથી, પણ શું કરવાનું છે એના માટે? અહીંયા જો 10 થઈ અને આ 8 થઈ, તો 10 ની અંદર આપણે 8 નાખીએ તો કેટલી થશે? આપણે
10 પછી 11 12 13 14 15 16 અને 18. અહીંયા તમારે 18 લખવાનું છે. જો તમને અહીંયા 18 આપેલા છે ને આપેલા બાજુમાં જ તેવી રીતના સંખ્યા છે, એને પણ આપણે ગણી લઈએ. પહેલા આપણે શું કરવાનું છે, બધી જ તમારે જે સંખ્યા આપેલી છે, જો મેં અહીંયા ગણીને લખેલી છે, તમારે પણ મારી સાથે ગણવાનું છે. તમારું પાઠ્યપુસ્તક છે એ તમારે હવે હાથમાં લઈ લેવાનું છે. 10 નું જૂથ છે ને પછી બાજુમાં જે સળીઓ આપેલી છે એ અલગ છે, લાઈનમાં છે, એને આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. અને 10. જો આ જૂથ આવી રીતના થઈ ગયું. આપણે આમાં જે જૂથ છે એવું તો સરખું નહીં થાય, પણ મેં અહીંયા મારી રીતે તમને ગણતા શીખવાડું છું, એમ કરેલું છે. પછી બાજુમાં આપણે દિવાસળી ગણી લઈએ. ફરી પાછા કેટલી થાય એ ગણવી પડશે ને. 10 નું જૂથ આપણે બનાવી નાખ્યું. 1 2 3 4 અને 5. તો ફરી પાછી આપણે અહીંયા બાજુમાં 5 કરીએ. 1 2 3 4 5 થઈ ગઈ 5. અને અહીંયા જો બંને બાજુમાં છે અહીંયા ગોળ રાઉન્ડ આપેલા છે. હવે આપણે શું કરવાનું, આ બંનેનો સરવાળો કરવાનો. સરવાળો તો તમને બધાને આવડી ગયા છે. આપણે આગળ પ્રકરણમાં ખૂબ સારી રીતે સરવાળા અને બાદબાકી બંને આપણે ગણ્યા છે. તો આ બંનેને ભેગા કરશું ને જે જવાબ મળે એ આપણે અહીંયા ગોળ રાઉન્ડની અંદર લખવાનો છે. તમને અહીંયા પણ પાઠ્યપુસ્તકમાં આપેલું છે ને, ગણી લઈએ. તો આપણે 10 હતા તે આ 5 ગયા. હવે આ 10 ની અંદર આપણે 5 ઉમેરીએ તો કેટલા થશે? 11 12 13 14 અને 15. કેટલા મળ્યો આપણને જવાબ? 15. ખૂબ નાનું છે, આપણે થોડું મોટું રાઉન્ડ કરીને લખી લઈએ. 15 મળી ગયો જવાબ. ફરી પાછું નીચે છે 10 નું જૂથ તો તમને બનાવેલું જ છે, અને બાજુમાં કેટલી સળીઓ છે પહેલા આપણે 10 નું જૂથ કરી દઈએ. 2 3 4 5 6 7 8 9 અને 10. થઈ ગયું 10 નું જૂથ. બાજુમાં કેટલી છે? 6 સળીઓ છે. કેટલી છે? બાકસની 6 છે. 1 2 3 4 5 અને 6. તો 10 માં આપણે 6 નાખીશું એટલે કેટલા થશે? 11 12 13 14 15 16. તો શું જવાબ આવ્યો આપણે? 16. જો તમને આમ ડાયરી ગણતરી કરતા ના આવડે તો તમે અહીંયા બાજુમાં તમારું જે રફ નોટ હોય એ બાજુમાં રાખીને પેન્સિલ વડે 10 વત્તા આપણે આવી રીતના 6 કરવાના. શૂન્યમાં આપણે શું કરશું? 6 ના 6 અને આ 1 ના 1. જો આવી રીતના તમે સરવાળો કરશો એટલે તમને 16 જવાબ અહીંયા મળી જશે. સમજાઈ ગયું ને બધાને? જો સરસ રીતે આપણે સરવાળો કરીને મેં તમને અહીંયા ગણતા શીખવ્યું છે. નીચે જુઓ, તમને સંખ્યા લખો અને જૂથમાં અને છૂટી દિવાસળીને આપણે દોરવાની છે. ક્યાંક તમને અમુક જગ્યાએ દિવાસળી દોરેલી આપી હશે, ક્યાંક તમારે જાતે દોરવાની પણ હશે. અહીંયા તમને ઉદાહરણ તરીકે એક અહીંયા બતાવ્યું છે, એને પણ આપણે જોઈ લઈએ. આ તમારે બધાએ લખી નાખ્યું ને પાઠ્યપુસ્તકમાં, લખતું જવાનું છે. શું કહ્યું છે? સંખ્યા લખો. તો જો અહીંયા બાજુમાં છે તમને આપેલું છે 10 નું જૂથ.
દશક અને એકમ એને પણ આપણે જાતે દર્શાવવાનું છે. હવે દશક અને એકમ છે એમાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે દશક કોને કહેવાય છે અને એકમ કોને કહેવાય છે. એક તમને સમજાવીએ લખીને હું અહીંયા સમજાવું છું. જો તમને અહીંયા 14 તો લખેલા જ છે, એ ઉદાહરણ છે હું તમને નથી દેખતે, જે બાકી છે હું તમને સમજાવું છું. તમને દશક અને એકમ લખેલું છે. જુઓ દશક અને એકમ આવી રીતના છે ને દશક અને એકમ, અને બાજુમાં ગોળ ફરી પાછું તમને છે એ રાઉન્ડ કરેલું છે. 15 પણ તમને લખેલા છે. હવે તમારે અહીંયા શું કરવાનું છે? જો આવી રીતના કરેલું છે અને આ જે ચોરસ ખાનું તમને આપેલું છે એ તમારા માટે ખાલી રાખેલું છે ને રાખેલું આવી રીતના છે ને તમારા પાઠ્યપુસ્તકમાં. તો તમારે શું કરવાનું છે? જો અહીંયા ધ્યાન આપો. દશક એકમ 15 તમને લખેલા છે, 1 અને 5 દશક, અહીંયા 15 તમને લખેલા છે. એકમ અને દશક કોને કહેવાય એ હવે તમારે અહીંયા સમજવાનું છે. તો એના માટે શું કરવાનું છે? દશક તમને અહીંયા 15 આપી દીધેલા છે, તો આપણે દિવાસળી જ્યારે અહીંયા દોરીશું ગણીશું ત્યારે જ આપણે 15 જવાબ મળશે ને. તો એના માટે પહેલા આપણે અહીંયા શું કરીશું? 10 નું જૂથ બનાવશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 નું જૂથ બની ગયું. મેળવવાની કેટલી સંખ્યા છે આપણે? 15. તો હવે અહીંયા બાજુમાં આપણે કેટલી દિવાસળીઓ રાખીશું? કેટલી દોરીશું? 5 કરવાનું છે. 10 નું જૂથ આપણું બની ગયું. 1 2 3 4 અને 5 થઈ ગયું. હવે આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 10 11 12 13 14 અને 15. 15 તો આપણને અહીંયા લખેલા આપ્યા છે ને. જો એમ તમને ન આવડે તો તમારે શું કરવાનું? આવી દિવાસળી 10 નું જૂથ બનાવવાનું. પછી અહીંયા જે 15 છે 10 ની અંદર કેટલા ઉમેરવાથી 15 થાય તો તમારે ગણવા. તમે આવી રીતના કરી શકો 10 + 15 તો પણ આપણને જવાબ શું મળે છે? 15. આ જે દાખલો છે એ તમારે ગણવાનો પાઠ્યપુસ્તકમાં નથી, માત્ર તમને સમજૂતી ખાતર મેં અહીંયા ગણાવ્યો છે. તો 15 તમને જવાબ અહીંયા મળી ગયો હશે. હવે આ 15 દશક અને એકમ કેવી રીતના આપણે લખવાના એ સમજાવું છું. 15 તમે અહીંયા લખી નાખ્યા તો શું કરશું? 1 છે એ શું બને છે? દશક બને, અને 5 છે એ શું બને છે? એકમ બને છે. શું બને છે? એકમ બને છે. લખી તો આપણે નાખી જ છે સંખ્યા. એક તો તમારે શું માત્ર એટલું યાદ રાખવાનું છે તમારી સરળતા ખાતર કે જે આગળની જે સંખ્યા છે આપણને આ 15 આપેલા છે એમાંથી જે પહેલી સંખ્યા છે એટલે કે આગળની સંખ્યા છે એ શું બને છે? દશક બને છે. અને પાછળની એટલે કે અહીંયા જે 5 આપણને આપેલા છે એ શું બને છે? એકમ બને છે. સમજાઈ ગયું? ફરી વખત સમજાવું છું. દશક અને એકમ આપણે કોને કહીએ છીએ? તમે આગળ જશો ને એટલે તમારે દશક, એકમ, હજાર, 10,000 એવું તમારે આગળ સંખ્યા વધતી જવાની છે. તો અહીંથી આપણે આવીએ એકમ, દશક, સો એવી રીતના આપણે ગણીએ ને દશક, એકમ. તો અહીંયા જે 15 આપણને આપેલા છે તો મેં તમને સમજાવ્યું કે જે આગળની સંખ્યા છે એને શું કહેવાય છે? દશક કહેવાય છે. અને પાછળની એટલે કે 5 છે એ પાછળની સંખ્યા છે તો એને આપણે શું કહીશું? એકમ. સમજાઈ ગયું ને? ફરી પાછો એક બીજો દાખલો છે એને પણ આપણે ગણી લઈએ. સરવાળા તમને આવડતા હશે ગણતા તો જ તમને આ દિવાસળી આપણે જે દશક, એકમ છે એ તમને 21 થી 50 સુધીની જે સંખ્યા છે એ આપણને આવડશે. અને તમારે એટલી જ સંખ્યા 50 સુધીના તે અત્યારે એકડા શીખવાના છે એટલે તમને આવડવું જરૂરી છે. તો આવી રીતના આપણે દાખલો ગણીને તમે આ રકમ લખાવી છે એ તમારે ગણવાની નથી. બીજો દાખલો નીચે આપેલો છે એમાં પણ આપણને જો માચિસ જે છે શું છે? દોરેલી છે તમને, પણ એની સંખ્યા આપણને લખેલી નથી તો એ આપણે અહીંયા દર્શાવવાની છે.
એને પણ આપણે ગણી લઈએ પહેલા. આમાં પણ આપણે પહેલા 10 નું જૂથ બનાવશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ બની ગયું આપણે 10 નું જૂથ. હવે અહીંયા બાજુમાં જુઓ 2 દોરેલી છે ને 2, તો એ 2 ને પણ આપણે લખીએ 1 અને 2. તો આ 10 ની અંદર આપણે 2 નાખીશું એટલે કેટલા થઈ જાય એટલું તમારે યાદ રાખવાનું કે આ 10 નું જૂથ હતું, આપણને 2 દિવાસળી બાજુમાં દોરેલી છે, તો 11 અને 12. દશક એકમ લખી નાખીએ આપણે. બાર જે જવાબ મળ્યો એ આપણે અહીંયા ગોળ રાઉન્ડમાં લખવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો કે આ 12 જે સંખ્યા છે આપણે લખેલી નથી. આવી દિવાસળી છે એ તમારે દોરેલી છે. દશક અને એકમ પણ લખેલું છે. નીચે તમારે સંખ્યા આવી રીતના ખાનું ખાલી આપેલું છે. ખાલી છે ને જગ્યા, એની અંદર આપણે શું લખીશું? હવે સમજાઈ ગયું ને બધાને? આપણને જે 12 જવાબ મળ્યો એ આપણે આ બંને ખાનામાં લખવાનું છે. પણ એટલું તમારે યાદ રાખવાનું છે કે 1 ક્યાં લખવાનું છે અને 2 ક્યાં આપણે લખવાનું છે. મેં તમને અહીંયા સમજાવ્યું કે આગળની સંખ્યા છે 12 ની અંદર એ 1 ઈ શું કહેવાશે? દશક કહેવાશે, અને 2 છે એ શું કહેવાશે? એકમ કહેવાશે. સમજાઈ ગયું તમને? જુઓ અહીંયા ફરી વખત સમજાવું છું. આપણે પહેલા 10 નું જૂથ બનાવ્યું, પછી આપણે છે માચિસની 2 દિવાસળીઓ આપણે દોરી. દશક અને એકમની થઈ ગયું. આ 10 નું જૂથ છે એ શું કહેવાય? દશક, અને આ 2 છે એ શું કહેવાય છે? એકમ કહેવાય છે. દશક અને એકમ અહીંયા 12 નું જે ખાનું આપણે 12 સંખ્યા લખી એ ગોળ કરીને રાઉન્ડ તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો કે ખાલી છે. તમારે ખાલી છે ને? તો એથી આગળ આપણે વધીએ છીએ. હવે આપણે બંને જવાબ આપણને 12 મળ્યો હતો. 12 આપણે અહીંયા ગોળ રાઉન્ડમાં લખી નાખ્યો. હવે દશક અને એકમ આપણે દર્શાવવાનું છે, એટલે કે તમારે જે ખાનું ખાલી હતું એની અંદર પણ આપણે લખી નાખ્યું દશક અને એકમ. તો આ 1 છે એ શું બને છે? દશક બને છે, અને આ 2 છે એ શું બને છે? એકમ બને છે. ફરી પાછું બાજુમાં ખાનું આપણને આપેલું છે, એને પણ આપણે જોઈ લઈએ. શું કહ્યું છે આપણને? દશક આવી રીતના ખાનું છે એ તમને આપેલું છે. દશક અને એકમ. છે ને આવી રીતના? 20 તમારે લખેલા છે. જુઓ તમને આવી રીતના મેં એ બાજુમાં દોર્યું દશક અને એકમ. અહીંયા જે આપણે આ માચિસની સળીઓ જે આપણે દિવાસળીઓ જે છે એ દોરી એ અહીંયા આપણે જૂથ દ્વારા આપણે ગણીને દોરવાની છે. અહીંયા આપણને સંખ્યા પણ આપી દીધી. કેટલું જૂથ બનાવવાનું છે દિવાસળીઓનું? 20 નું જૂથ બનાવવાનું છે. તો એના માટે આપણે શું કરશું? તમને સંખ્યા પણ આપી દીધી, દશક અને એકમ પણ તમને દર્શાવી દીધું કે 2 એ દશક છે અને 0 છે એ શું છે? એકમ છે. તો આપણને દર્શાવી દીધું. હવે આપણે આ બંને બાજુ છે એ શું કરીશું? 20 ને આ જે સંખ્યા છે એને મેળવવા માટે આપણે અહીંયા શું કરીશું? 10 10 ના આવા કેટલા જૂથ બનાવીશું? આપણે 2 જૂથ બનાવીશું. કેટલા બનાવીશું? 2. આવી રીતના 10 ના 2 જૂથ બનાવીએ તો જ આપણને આ જે જવાબ છે આપણને 20 મળે છે. એ પણ આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 મળી ગયો. તમને સમજવા માત્ર હું અહીંયા 10 લખું છું, તમારે લખવાનું નથી. બીજું 10 નું જૂથ બનાવીએ આપણે. 1 2 3 4 5
ને 7, 8, 9 અને 10 બની ગયું બંનેનું જૂથ. આપણે હવે આ બંનેનું શું કરવાનું છે? આપણે ભેગા કરવાના છે, એટલે કે આપણે સરવાળો કરીશું તો જ આપણને આ 20 જવાબ છે એ મળે છે. આ 10 થઈ ગયા, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. શું જવાબ મળ્યો આપણને? 20 મળ્યો. શું મળ્યો? મળી ગયો ને. હવે માચીસની આપણે બંને જૂથ બનાવ્યા તો શું જવાબ મળે છે આપણને? 20 જવાબ છે એ મળે છે. નીચે હજી 2 દાખલા છે, એને પણ આપણે જોઈ લઈએ. નીચે જુઓ, અહીંયા પણ આપણને માચીસની જે સળીઓ છે એ આપણને આપેલી છે. આપણે પહેલા 10 નું છે એ જૂથ બનાવી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 નું જૂથ બનાવ્યું. હવે બાજુમાં તમે સળીઓ ગણો તો એકડા તો બધાને આવડે છે ને, 1 થી. ઘણા બાળકોને તો હોશિયાર હશે, એને 100 સુધી પણ આવડતા છે. તો આ સળીઓ આપણે ગણવાની છે, જે અલગ આપેલી છે ને. આ આપણે 10 નું જૂથ છે એ મેં અહીંયા લખેલું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે. કેટલી છે? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તમારે આ જે 9 સળીઓ આપેલી છે એ બાજુમાં જ આપણે લીટી કરીને આવી રીતના દોરવાની છે. આવી રીતના જૂથ ન બનાવી શકો તમે. તમારે જે અહીંયા ખાલી હતું ને ખાનું, એની અંદર પણ એવી જ રીતના કરવાનું છે. આમ જૂથ બનાવવાનું નથી. હવે દશક અને એકમ આપણે લખી લઈએ. હવે આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરશું. સરવાળો કરશું ને તો જ આપણને આ જે ખાના ખાલી છે આપણે એની અંદર આપણને જવાબ છે એ મળશે. તો જ મળશે ને. આ જે ખાના ખાલી છે આપણે ભરવા પડશે ને, પૂરવા પડશે. તો એના માટે આપણે શું કરવાનું છે? આ બંનેનો સરવાળો કરવાનો છે. આ જે 10 નું જૂથ હતું, પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. તો તમારે પહેલા શું કરવાનું? આ ગોળ રાઉન્ડમાં 19 છે એ લખી નાખવાના. તો આપણને હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ 1 છે એ શું બને છે? દશક. અને એકમ શું બને છે? 9. એટલે કે આગળની સંખ્યા દશક અને પાછળની સંખ્યા શું બને છે? એકમ બને છે. થઈ ગયું ને બધાને? જવાબ મળી ગયો ને? મારી સાથે તમારે પણ પાઠ્યપુસ્તકમાં જે ખાલી છે એ તમારે પૂરતું જવાનું છે. બાજુમાં ફરી પાછું તમને દશક એકમ દર્શાવી દીધું છે. કેટલી સંખ્યા લખી છે ગોળ રાઉન્ડમાં? 22. 22 લખેલી છે ને. તો હવે તમારે શું કરવાનું છે? ફરી પાછા આપણે અહીંયા 10 નું જૂથ બનાવવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તમારે સમજ ખાતર મેં અહીંયા 10 લખ્યા છે, તમારે લખવાના નથી. ફરી પાછું 10 નું બનાવવાનું. આપણે સંખ્યા કેટલી મેળવવાની છે? 22. તો હજી એક આપણે 10 નું જૂથ બનાવવું પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. થઈ ગયા 10. હવે આ બંનેનો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. તમે 10 ની અંદર 10 નાખશો. દાખલા તરીકે જુઓ, 10 ની અંદર આપણે 10 નાખ્યા, 0 નું 0, 1 ની અંદર 1 નાખીએ એટલે 2 જવાબ મળ્યો. તો 20 મળ્યા. આપણે સંખ્યા કેટલી મેળવવાની છે? 22. કેટલી મેળવવાની છે? 22.
તો હવે અહીંયા કેટલી દિવાસળીઓ આપણે દોરશું 1 અને 2 એટલે 22 થઈ ગયા આપણે હવે દશક અને એકમ આપણે લખી લઈએ બંનેને જ્યારે આપણે ભેગા કર્યા તો છતાં આપણે ફરી વખત ગણી લઈએ આ 10 થયા પછી 11 12 13 14 17 18 19 20 21 અને 22 મળી ગયો આપણને 22 જવાબ એ તમારે અહીંયા 22 લખવાનો છે તો બંને બગડા છે તેમાં શું કરશું પહેલો જે 2 છે એ શું બનશે દશક અને પછીના 2 છે એ શું બને છે એકમ સમજાઈ ગયું આખું જે પેજ છે આપણે દશક અને એકમ છે એ આપણે શીખી ગયા હજી પણ આપણે આગળ દશક અને એકમ શીખવાનું છે જો કોઈને કદાચ ભૂલ પણ પડતી હશે ન સમજાણું હશે તો એ આપણે આગળ જે સમજવાના છે ઘણા બધા આવી રીતના દશક અને એકમ આપણે દાખલા ગણવાના આવે છે એમાં આપણે જોઈ લઈએ હવે આવે છે તમારે હોમવર્કનો વારો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો તમે હોમવર્ક પણ લખી લો રફ નોટની અંદર તારીખ તમારે અહીંયા લખેલી છે 21 થી 50 સુધીની સંખ્યા અંક અને શબ્દોમાં લખો કેટલી વાર લખવાની છે 3 વાર 3 વાર છે તમારે આ 1 થી 50 સુધીની જે આપણે એકડા છે મેં તમને આગળ જે શરૂ કર્યો પીડીએફ ત્યારે આપણે અંક અને શબ્દો બંનેની અંદર મેં તમને લખાવ્યા હતા તમારે આ રફ નોટની અંદર 3 વાર છે આ તમારું હોમવર્ક છે એ કરવાનું છે આભાર